નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। ઉઠતાની સાથે જ થાકેલા અનુભવો, તમારા શરીર આખી રાત આરામ જ કર્યો હોય, સવારનું એ પહેલું કિરણ તમારા નવી ઉર્જા લાવવું જોઈએ। તમારા માટે એક અજીબ આળસ અને ભારે થાક લઈને આવે। તમારો જવાબ હા છે તો મારી આ વાત ખૂબ ધ્યાનથી સાંભળો મિત્રો, તમારી જિંદગી પૂરી રીતે બદલાશે। અવારનવાર આ થાકને એક સામાન્ય વાત સમજીને નજરઅંદાજ કરીએ। આપણે વિચારીએ કે આ બસ કામનો તણાવ અથવા કદાચ હવે ઉંમરની અસર થવા લાગે, પરંતુ શું ખરેખર એવું છે? બિલકુલ નહીં। આ તમારા શરીરની અંદર ચાલી રહેલી ખૂબ જ મોટી ઊંડી નબળાઈનું કારણ છે। એક એવો સંકેત કે જે તમારું શરીર તમને સતત આપી રહ્યું, પરંતુ તમે સાંભળી શકતા નથી। આજની આ દોડધામ ભરેલી જિંદગીમાં આ સમસ્યા ઘર ઘરની વાત બની ગઈ। લોકો સવારે પથારીમાંથી ઉઠે, તેમના શરીરમાં એ જીવ નથી, હાથ અને પગ પથ્થર જેવા લાગે, કામ કરવાનું બિલકુલ મન નથી થતું, આખો દિવસ અણગમતો થાક તમારા મગજ પર હાવી રહે। ઘણા લોકોને તો એવું લાગે તેમના શરીરમાં હંમેશા ક્યાંક ને ક્યાંક મીઠું દુખાવો હોય, સાંધા અકળાઈ જાય, સ્નાયુઓમાં ભારે ખેંચાણ અને આખા શરીરમાં એક અજીબ લાચારીનો અહેસાસ। જરા વિચારો, એક કલ્પના કરો, એક એવી મોંઘી કારની જેમાં પ્રવેશ પેટ્રોલ તો આખું ભરેલું, પરંતુ એન્જિન અંદરથી પૂરી રીતે કટાઈ ગયું। કાર ક્યારેય ઝડપથી દોડી શકશે? બિલકુલ નહીં દોડી શકે। આપણું આ શરીર પણ બિલકુલ એ કાર જેવું જ છે। જ્યાં સુધી આ શરીરને અંદરથી સાચું પોષણરૂપી તેલ નહીં મળે, ત્યાં સુધી તમારી ઉર્જાનું એન્જિન ક્યારેય સ્ટાર્ટ નહીં થાય। તેટલો પ્રયત્ન કરો, હંમેશા થાકેલા જ અનુભવો, તો આખરે એવું થાય કેમ? ઉંમર વધવાને કારણે આવું થાય, તેની પાછળ બીજા ઊંડા કારણો છુપાયેલા હોય। આનું સૌથી મોટું કારણ છે આપણા શરીરમાં પોષણનો દુકાળ, ખરાબ ખાનપાનની પદ્ધતિ અને આપણી બગડેલી જીવનશૈલી। જ્યારે શરીરને સાચી માત્રામાં જરૂરી પોષક તત્વ એટલે કે વિટામિન્સ અને મિનરલ્સ નથી મળતા, ત્યારે ધીમે ધીમે તેની ઉર્જા ખતમ થવા લાગે, અને આ જ અંદરની ભયાનક નબળાઈ આગળ જતાં એક ભયાનક થાક અને દુખાવાના રૂપમાં તમારી સામે આવે। લોકો આને ગંભીરતાથી લેતા જ નથી। તેઓ વિચારે કે આ બસ એક સામાન્ય થાક છે, થોડો આરામ કરવાથી ઠીક થઈ જશે। તેઓ એક કપ કડક ચા કે કોફી પીને પોતાના મગજને ખોટો પટ્ટો ભણાવે। આ પદ્ધતિ મહિનાના અને વર્ષો સુધી બનેલી રહે। આ વાતનો સ્પષ્ટ સંકેત છે કે તમારા શરીરનો પાયો અંદરથી હલી ગયો, બહારથી નહીં, પણ અંદરની લોખંડ જેવી મજબૂતીની સખત જરૂર છે। આ ભયંકર નબળાઈને જડથી ખતમ કરવા માટે કોઈ મોંઘી હોસ્પિટલના ધક્કા ખાવાની જરૂર નથી, કોઈ જટિલ દવા કે વિદેશી સપ્લિમેન્ટ્સ પાછળ હજારો રૂપિયા બગાડવાની કોઈ જરૂર નથી। પોતાના ઘરના રસોડામાં રહેલી સાધારણ વસ્તુઓ તમારા શરીરને ફરીથી લોખંડ જેવું મજબૂત બનાવે। જો આ પ્રાકૃતિક વસ્તુઓને સાચી રીતે, સાચા સમયે અને સાચી માત્રામાં લેવાય, તો આ શરીરને અંદરથી એવું શક્તિશાળી બનાવે કે જેવું તમે તમારા બાળપણના દિવસોમાં અનુભવ્યું। આજે આપણે જે બે ચમત્કારી વસ્તુઓની વાત કરીએ, તે કેટલી સાધારણ અને સસ્તી છે, કદાચ તમે પહેલેથી જ તમારા ઘરમાં રોજ વાપરતા હશો। તેના સાચા ફાયદા, ઉપયોગની અસલી રીત વિશે 99% લોકો બિલકુલ નથી જાણતા। આને મારા જણાવેલા રસ્તા પ્રમાણે લેવામાં આવશે તો મિત્રો, આ શરીરની દરેક નબળાઈને જડથી ઉખાડી દેશે, આસમાન સુધી લઈ જવા અને આખા નર્વસ સિસ્ટમને ફરીથી એક્ટિવ કરવામાં મદદ કરે, જેમ કામ કરી શકે। આ બંને વસ્તુઓની સૌથી ખાસ વાત, કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે એક બહુ જ મોટું વરદાન, ચાહે તમારી ઉંમર 30, 50 કે 70 વર્ષથી પણ વધારે હોય। આ તમારા શરીરને એક પ્રાકૃતિક અને કાયમી ઉર્જા આપવાનું કામ કરે છે। પહેલી વસ્તુ છે, વાત કરતા પહેલા એ સમજવું ખૂબ જ જરૂરી કે આપણા શરીરની અસલમાં કોઈ વસ્તુની સૌથી વધારે ભૂખ હોય। આપણા હાડકાં અને સ્નાયુઓને કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પ્રોટીન, વિટામિન અને ઘણા જરૂરી મિનરલ્સની જરૂરત હોય। જ્યારે શરીરમાં આ મહત્વની વસ્તુઓનો દુકાળ પડે, શરીરનું માળખું અંદરથી ચમરવા લાગે, થાક, દુખાવો, આળસના શિકાર બની જાય। આ જ ભયંકર કમીને પૂરી રીતે ખતમ કરવા એક ખૂબ જ સાધારણ પણ બેહદ શક્તિશાળી વસ્તુથી શરૂઆત કરવા જઈ રહી છીએ। એ ચમત્કારી વસ્તુ છે મગફળી। બિલકુલ સાચું સાંભળ્યું, એ જ મગફળી જેને આપણે અવારનવાર શિયાળામાં તડકામાં બેસીને મજાથી ખાઈએ અથવા ટાઈમપાસ કરવા માટે ચાવતા રહીએ। મગફળી જોવામાં ભલે એક ખૂબ સાધારણ સ્નેક લાગે, અંદર કુદરતે પોષક તત્વનો એક એવો ખજાનો છુપાવ્યો છે જે મોંઘામાં મોંઘા ડ્રાયફ્રૂટ્સને પણ માઇલો પાછળ છોડે। આને એક ગરીબની બદામ પણ કહેવાતી।
આની અંદર કુદરતી રીતે ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, વિટામિન E, મેગ્નેશિયમ અને અસંખ્ય મિનરલ્સ મળી આવે, જે શરીરના કણે કણને એક ઉર્જાથી ભરે. કદાચ વિચારતા હશો કે શું આટલી સસ્તી વસ્તુ ખરેખર શરીર પર આટલી મોટી અસર કરી શકે? ખાસ કરીને આજના સમયમાં જ્યારે બજારમાં કાજુ બદામ, અખરોટ અને જાતના મોંઘા વિકલ્પ હાજર હોય. પરંતુ સાચું છે કે મગફળી સાચી વિધિથી ખાવામાં આવે તો પોષણની બાબતમાં કોઈ પણ સુપરફૂડને કડી ટક્કર આપે. જાદુઈ ફાયદો એ છે કે શરીરના હાડકાને વધુ જેવા જ બનાવવાનું કામ કરે. લોકોના અવારનવાર ઘૂંટણમાં દુખાવો રહે, કમરમાં સવારે અકળન થાય, ઉઠતા બેસતા હાડકામાંથી કટનો અવાજ આવે. મગફળી અને પ્રાકૃતિક દવા જેવું કામ કરે છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમનું શાનદાર કોમ્બિનેશન હાડકાને મજબૂત આપવાની સાથે તમારા આખા નર્વસ સિસ્ટમને પણ એક મજબૂત સપોર્ટ આપે. આનો સીધો અર્થ કે આનો ફાયદો માત્ર હાડકાં સુધી જ સીમિત નથી, પરંતુ આખા શરીરની અંદર ઉર્જાના પ્રવાહને એક વેગતી નદીની જેમ વહાવે. જ્યારે આપણા શરીરમાં મેગ્નેશિયમની અછત હોય ત્યારે આપણી નસોમાં ભયંકર નબળાઈ આવવા લાગે, હાથ અને પગમાં અજીબ ઝંઝણાટી થવા લાગે, કંઈ પણ ભારે કામ કર્યા વગર થાક લાગે અને સ્નાયુઓમાં અચાનક ખેંચાણ આવી જાય. આવા સમયે મગફળી બધી ભયાનક સમસ્યાને ધીમે ધીમે ખતમ કરે. હવે એક બીજી બહુ જ મહત્વની વાત ધ્યાનથી સાંભળો. મગફળીની અંદર વિટામિન Eનો એક બહુ જ મોટો ભંડાર હોય, જેને એક બેહદ શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ મનાય છે. આ એન્ટીઓક્સિડન્ટ્સ આપણા શરીરની અંદરના કચરા એટલે કે ફ્રી રેડિકલ્સથી બચાવવામાં લોખંડની ઢાલનું કામ કરે. આ આપણી ત્વચાને હંમેશા જવાન બનાવી રાખે, વાળને જડથી મજબૂત કરવા અને શરીરના એક એક કોષને નવું જીવન આપવામાં બહુ જ મદદરૂપ થાય. જ્યારે શરીરની અંદર પોષણનો દુકાળ હોય તેની અસર માત્ર શારીરિક થાક સુધી જ નથી. તમારા વાળ ખરવા લાગે, ચહેરાની ચમક બિલકુલ ગાયબ થાય, મગજ નબળું પડવા લાગે. આવા સમયે મગફળી શરીરને અંદરથી એક મજબૂત થાંભલો બનીને સપોર્ટ આપે. સાથે જ મગફળી આપણા પાચન તંત્રને પણ પૂરી રીતે દુરુસ્ત કરે. જો તમારું ખાધેલું ભોજન શરીરને નથી લાગતું, પેટમાં ગેસ બને, પેટ ભારે લાગે, આ સીધો સંકેત કે તમારું પાચન તંત્ર બિલકુલ નબળું પડી ગયું. મગફળીમાં રહેલો ફાઇબર આખી સિસ્ટમની સફાઈ કરવા અને તેને સુધારવામાં એક બહુ જ મોટી ભૂમિકા ભજવે છે. પરંતુ અહીં એક વાત તમારા મગજમાં બરાબર બેસાડો. માત્ર મુઠ્ઠીભર મગફળી ખાય સાચી રીત અને બિલકુલ સાચા સમયે ખાવી વધારે જરૂરી છે. ખોટી રીતે ખાધેલી વસ્તુ અમૃત પણ પોતાનો પૂરો પ્રભાવ ક્યારેય નથી બતાવતું. બીજી બેહદ મહત્વપૂર્ણ ચમત્કારી વસ્તુ છે એક એવી કે જે મગફળી સાથે મળીને એક એવો વિસ્ફોટ કરે, તમારું શરીર ઉર્જાથી છલોછલ ભરાઈ જાય. આ વસ્તુ એટલી જ સાધારણ અને સસ્તી જેટલી મગફળી. મને ખાતરી છે કે આ અત્યારે આ જ સમયે તમારા ઘરના રસોડામાં હાજર હશે, પરંતુ ફાયદા એટલા વધારે ઊંડા અને અસરકારક. લોકો અવારનવાર આને એક મીઠો સૂકો મેવો સમજીને તેની તાકાતને પૂરી રીતે નજરઅંદાજ કરે. આ ચમત્કારી વસ્તુ છે કિશમિશ. એ જ સાધારણ કિશમિશ જેને લોકો ક્યારેય ખીરમાં નાખી હલવામાં સમજવા માટે વાપરે અથવા તો સ્વાદ માટે ખાય, પરંતુ બહુ જ ઓછા લોકો આ રહસ્ય જાણે કે આ નાનકડી એવી કિશમિશ શરીરની અંદર ચાલી રહેલી મોટી બીમારીઓ અને નબળાઈઓને જડથી ખતમ કરવાનો અદ્ભુત તાકાત રાખે છે. કિશમિશ જે અસલમાં સૂર્યના પ્રકાશમાં સૂકવવામાં આવેલા દ્રાક્ષ હોય, પોતાની અંદર મીઠાશની સાથે પ્રાકૃતિક ઔષધીય ગુણોનો એક બહુ જ મોટો ભંડાર સમાવીને બેઠી છે. ભારે માત્રામાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફાઇબર, ઘણા પ્રકારના એન્ટીઓક્સિડન્ટ્સ મળી આવે. સમસ્યા પર વાત કરીએ. આજે દર બીજા માણસની જિંદગીને નરક બનાવી દીધી. સતત રહેતો તણાવ, માનસિક થાક અને આખી રાત પડખા ફેરવવા. ઘણા લોકો દિવસભર બસ પોતાના જ વિચારમાં ખોવાયેલા હોય. નાની વાતો પર તેમનું મગજ ભારે થાય. જ્યારે તેઓ રાત્રે પથારીમાં જાય ત્યારે તેમની સુકૂનની ઊંઘ બિલકુલ નથી આવતી. આની અસર માત્ર તેમના મગજ પર જ નહીં, પણ તેમના આખા શરીર પર એક ઝેરની જેમ ફેલાય. જ્યારે તમારું મન શાંત નથી તો તમારું શરીર પણ અંદરથી ક્યારેક આરામ નથી કરતું. અને આ જ કારણ કે બીજા સવારે તમે એક તૂટેલા શરીર સાથે પથારીમાંથી ઉઠો. આવા નાજુક સમયે કિશમિશ તમારા શરીર અને મગજ બંનેને એક અદ્ભુત સંતુલન આપવામાં બહુ જ મદદ કરે. કિશમિશમાં રહેલી પ્રાકૃતિક શુગર શરીરને ઇન્સ્ટન્ટ એટલે કે તરત જ ઉર્જા આપે. પરંતુ સૌથી ખાસ વાત કે આ બજારમાં મળતી સફેદ ખાંડની જેમ તમારા શરીરને કોઈ નુકસાન નથી પહોંચાડતી. આ ધીમે ધીમે શરીરમાં ઓગળે, જેથી તમને આખો દિવસ એક સ્થિર અને મજબૂત ઉર્જા અનુભવાય. આ સિવાય કિશમિશમાં રહેલું પોટેશિયમ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે બહુ જ મોટું રક્ષક મનાય.
આ તમારા બ્લડ પ્રેશરને બિલકુલ કંટ્રોલમાં રાખવામાં મદદ કરે અને હૃદયની પમ્પિંગ ક્ષમતાને મજબૂત બનાવે. જે લોકોને અવારનવાર હૃદયના ધબકારા તેજ અનુભવાય કે સીડી ચડતા શ્વાસ ફેલાય, તેમના માટે કિશમિશ એક પ્રાકૃતિક ટોનિકનું કામ કરે. હવે વાત કરીએ પાચન સાથે જોડાયેલી સમસ્યાઓની, જે આપણા શરીરની ઉર્જાની ઉધઈની જેમ ખાય. પેટમાં ભયંકર બેસ બનવો, પેટ હંમેશા ફૂલેલું અનુભવવું, જૂની કબજિયાત કે ખાધું પીધું શરીરને બિલકુલ જ ન લાગવું. આયુર્વેદ સાફ રહે છે. દરેક બીમારીનું મૂળ આપનું પેટ જ હોય. જ્યારે તમારું પાચન તંત્ર ખરાબ છે તો તમે દુનિયાની ગમે તેટલી મોંઘી વસ્તુ પણ ખાઈ લો, તમારા શરીરને તેનો કોઈ ફાયદો નથી. અને જ્યારે શરીરને પોષણ નથી મળતું તો નબળાઈ અને થાક તમને ચારે તરફથી દોરે. કિશમિશમાં સમસ્યાનો સૌથી અચૂક અને સચોટ ઈલાજ. આમાં રહેલો ભરપૂર ફાઇબર તમારા આંતરડાની શ્રેષ્ઠ સફાઈ કરે, મળને મુલાયમ બનાવે અને આખી પાચન ક્રિયાને એક નવું મશીનની જેમ તેજ કરે. જે લોકોને અવારનવાર છાતીમાં બળતરા અને એસિડિટીની ફરિયાદ હોય, કિશમિશ તેમના પેટને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. સૌથી જરૂરી વાત કે શરીરમાં લોહીની કમી, જેને આપણે મેડિકલ ભાષામાં એનેમિયા કહીએ, આ સમસ્યા ખાસ કરીને આપણી માતા, બહેન અને ઘરના વડીલોમાં બહુ જ વધારે જોવા મળે. જ્યારે શરીરમાં લોહી ઓછું હોય તો ઓક્સિજન સાચી રીતે આખા શરીરમાં નહીં ફેલાય. વ્યક્તિ થોડુંક કામ કરતા જોર જોરથી હાંફવા લાગે, આંખોની સામે અચાનક અંધારું છવાઈ જવું, ચક્કર આવવા અને ચહેરાની કુદરતી ચમક ખતમ થઈને પીળાશ આવી. બધું જ આયનની ભયંકર કમીના સ્પષ્ટ સંકેતો છે. કિશમિશ પ્રાકૃતિક આયનનો એક બહુ જ શાનદાર સ્ત્રોત છે. આ શરીરની અંદર લોહી બનાવતી ફેક્ટરીને ઝડપથી કામ કરવા પર મજબૂર કરે. ધીમે ધીમે તમારા હિમોગ્લોબિનના સ્તરને એટલું સરસ બનાવે કે તમારા ચહેરા પર એક કુદરતી લાલી અને શરીરમાં એક અદ્ભુત સ્ફૂર્તિ પાછી આવી જાય. તેના શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ તમારી ત્વચાને કરચલીઓથી બચાવે અને વાળને સમય પહેલા સફેદ થતા અટકાવે. ચોક્કસ એ વિચારી રહ્યા હશો કે બંને સાધારણ વસ્તુઓથી શરીરની આટલી બધી ભયંકર પરેશાનીઓ કેવી રીતે ઠીક થઈ શકે? તો આનો બહુ જ સીધો જવાબ, જ્યારે આપણે આપણા શરીરને પ્રકૃતિ સાથે જોડાયેલું અસલી અને શુદ્ધ પોષણ આપીએ, ત્યારે શરીરની અંદર પોતાના જ હીલ કરવાનું, એટલે કે પોતાને જ ઠીક કરવાનું એક જાદુઈ તાકાત પેદા થઈ જાય છે. આપનું શરીર લોખંડનું મશીન નથી, એક જીવંત ઉર્જા. પરંતુ સૌથી મોટો સવાલ હજુ પણ એ જ કે મગફળી અને કિશમિશનો એક કયો ખાસ રસ્તો, જેનાથી શરીરને 100% ફાયદો મળે. ઘણા લોકો આને દિવસમાં ગમે ત્યારે સફેદ સૂકું ચાવી જાય. તેમને બિલકુલ નથી ખબર કે આપણા શરીરને એક પ્રાકૃતિક સમય ચક્ર હોય, જે સમયે શરીરને પોષણ સ્પોન્જની જેમ શોષવા માટે તૈયાર હોય. બિલકુલ એ જ સમયે સાચી વસ્તુ ખાવી. જો તમે ખોટી રીતે ખાશો તો આ શરીરમાં ભયંકર ગરમી પેદા કરી શકે, તમારા પેટમાં બરાબર પચે નહીં. તો આને ખાવાની સૌથી સાચી અને સચોટ રીત કઈ? ધ્યાનથી સાંભળો. સૌથી પહેલા વાત કરીએ માત્રાની. મગફળી તમારે માત્ર એટલી જ લેવી જેટલી તમારી એક મુઠ્ઠીમાં આસાનીથી આવી જાય. આનાથી વધારે ખાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે કોઈ પણ વસ્તુની અતિ શરીર માટે નુકસાનકારક હોય. અને કિશમિશની વાત કરીએ તો લગભગ 10 થી 12 દાણા એક દિવસ માટે બિલકુલ પર્યાપ્ત બનાય છે. હવે આને તૈયાર કેવી રીતે કરવાની? રાત્રે સૂતા પહેલા તમારે એક કાચની અથવા માટીની સાફ વાટકીમાં પીવાનું પાણી લેવું અને તેમાં મગફળીને પલાળવી. બીજી એક નાની વાટકીમાં કિશમિશને પણ પાણીમાં પલાળી દેવી. આને અલગ અલગ તમારે પલાળવી સૌથી વધારે સારું હોય. આખી રાત પાણીમાં પલાળવાથી આ બંને વસ્તુઓને અંદર એક બહુ જ મોટો ચમત્કાર થાય. તેમની બહારની ગરમી પૂરી રીતે શાંત થાય અને તેમના અંદરના સૂતેલા પોષક તત્વ પૂરી રીતે એક્ટિવ, એટલે કે જાગૃત થઈ જાય. પલળવાને કારણે આને પચાવી આપણા પેટ માટે બહુ જ સરળ હોય. બીજી સવારે જ્યારે તમે સૂઈને ઉઠો તો સૌથી પહેલા નરણા કોઠે 1 થી 2 ગ્લાસ હળવું નવશેકું પાણી પીવું. આનાથી તમારું શરીર અંદરથી પૂરી રીતે સાફ થઈ જાય. તેના 10 મિનિટ પછી સૌથી પહેલા તમારે પલાળેલી કિશમિશ ખાવાની છે. કિશમિશના દાણાને મોઢામાં રાખીને એટલી વાર ચાવો કે તે બિલકુલ પાણી બની જાય. આના પછી તમે પલાળેલી મગફળી ફોતરા ઉતારીને ફોતરા વગર બહુ જ આરામથી ચાવીને ખાઓ. કેટલાક લોકો આને મિક્સરમાં પીસીને એક સ્મૂધીની જેમ પણ પીવે છે. તમે ચાહો તો તમારી સુવિધા અનુસાર એવું પણ કરી શકો. જ્યારે તમે આ અદ્ભુત સવારની રૂટીનને તમારી જિંદગીનો હિસ્સો બનાવો તો માનો મારું, થોડા જ અઠવાડિયામાં તમને તમારા શરીરમાં એવા જાદુઈ બદલાવ અનુભવશો જેની તમે ક્યારેય સપનામાં કલ્પના નહીં કરી હોય. સવારે પથારી છોડતા જ તમને એક અદ્ભુત હળવાશ અનુભવાશે. આખો દિવસ તમારા એ ઉર્જા રહેશે. તમે ક્યારેય થાકશો નહીં. માનસિક તણાવ ધીમે ધીમે ગાયબ થવા લાગે. રાત્રે તમને એક નાના બાળક જેવી ગાઢ ઊંઘ આવે. તમારું પાચન તંત્ર એક મજબૂત મશીન બની જાય અને તમારા ચહેરા પર એક એવી અસલી ચમક નજર આવે.
પરંતુ મારા મિત્રો, તમારે એ પણ બરાબર સમજવું પડશે કે કોઈ પણ પ્રાકૃતિક ઉપાય કોઈ જાદુ લાકડી નથી. જો તમે આખો દિવસ બહારનું જંક ફૂડ ખાશો, આખી રાત જાગીને મોબાઈલ ચલાવશો અને બિલકુલ પણ શારીરિક મહેનત નહીં કરો, તો દુનિયાની કોઈ પણ જડીબુટ્ટી તમને કોઈ ફાયદો પણ અપાવી નહીં શકે. તમારે આની સાથે રોજ ઓછામાં ઓછી 20 થી 30 મિનિટ ઝડપથી ચાલવાનું જરૂર કામ કરવું, પૂરતી ઊંઘ લેવી અને પાણી સાચી માત્રામાં સતત પીતા રહેવું. સૌથી મોટી વાત કે નિરંતર 1 કે 2 દિવસ ખાઈને ચમત્કારથી આશા બિલકુલ જ ન રાખો. મિત્રો, આને તમારે તમારી જ જિંદગીની આદત એક બનાવવાની છે. હવે મિત્રો, શરીરને બદલવા માટે તમારે એક દિવસનું મોટામાં મોટું પગલું નહીં, પરંતુ રોજ લેવાયેલું તમારે એક જ નાનું અને સાચું પગલાંની જરૂર પડશે તમારે. હવે જો તમે અત્યાર સુધી અમારા આ વિડીયોને જોઈ રહ્યા છો, તો મિત્રો આનો સીધો અર્થ એ થશે કે તમે ખરેખર તમારા સ્વાસ્થ્યને લઈને તમે ગંભીર છો અને તમારા શરીરને સાચો પ્રેમ કરો છો. તો મિત્રો, હું તમારી પોતાની ચેનલ ગુજુ હેલ્ધી હેબિટ્સ તરફથી તમને એ વિશ્વાસ અપાવું છું કે જિંદગીમાં અસલી ધન આપનું સ્વાસ્થ્ય જ છે. જો તમે આ વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હોય, તો મિત્રો અત્યારે જ તમે આ વિડીયોને લાઈક કરો અને તમારા દરેક એવા મિત્ર અને પરિવારના સભ્ય સાથે આને તમે તરત જ શેર કરો, જેમને સવારના થાક અને શરીરના દુખાવાએ પરેશાન કરી રાખ્યા છે. અને હા, જો તમે ઈચ્છો કે હું તમારા માટે આવી જ જિંદગી બદલી નાખનારી 100% કામ કરનારી અસલી પ્રાકૃતિક હેલ્થ ટિપ્સ લઈને તમે આવતી રહો, તો મિત્રો અત્યારે જ તમે અમારી ચેનલ ગુજુ હેલ્ધી હેબિટ્સને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી કોઈ પણ વિડીયો તમારાથી મિસ બિલકુલ જ ન થાય. અને નીચે કમેન્ટ કરીને મને અત્યારે જ જરૂર જણાવો કે શું તમે કાલ સવારથી જ આ ચમત્કારી રૂટીન શરૂ કરવા જઈ રહ્યા છો. તો મિત્રો, આજના માટે બસ આટલું જ. પોતાની ધ્યાન રાખો અને ખુશ રહો, ઉર્જાવાન રહો અને તમે જોતા રહો તમારી પોતાની ચેનલ મનપસંદ ગુજુ હેલ્ધી હેબિટ્સ.